નમસ્તે વિદ્યાર્થી મિત્રો, તમારા બધાનું આપણી યુટ્યુબ ચેનલ એજ્યુ સ્ટાર વિથ પર્વતમાં હાર્દિક સ્વાગત છે. આજે આપણે ભણવા જઈશું ધોરણ 5 કરો ગુજરાતી નો પહેલો પાઠ, એની પ્રવૃત્તિ 9 સુધી આપણે આગલા વિડીયોમાં ભણી ગયા છીએ. તે વિડીયો તમે ના જોયો હોય તો આપણી યુટ્યુબ ચેનલ ઉપર જઈ અને જોઈ શકો છો. હવે 9 પછીની જે બાકીની પ્રવૃત્તિ છે એ આજે આપણે આ વિડીયોની અંદર ભણીશું. વિડીયો આખો તમે સ્કીપ ના કરતા જોજો, તમને બધું જ સરળતાથી સમજાઈ જશે. જો તમે આપણી યુટ્યુબ ચેનલ પર નવા હો તો યુટ્યુબ ચેનલને લાઈક, શેર અને સબસ્ક્રાઈબ જરૂરથી કરી દેજો. બેલ આઇકનનું બટન દબાવવાનું ભૂલતા નહીં, જેથી કરીને તમને આપણા બધા જ નોટિફિકેશન મળતા રહે. હવે આગળ આપણે પ્રવૃત્તિ 9ની શરૂઆત કરીએ આજે. તો એમાં શું આપેલું છે? તો વાર્તામાંથી બપોર આખી એક ઘરનો વાડો હતો, ફકરો વાંચો. ત્યાર પછી નીચે આપેલા વાક્યના અર્થને બંધ બેસતું વાક્ય તે ફકરામાંથી શોધીને લખો. આ તમારે જોડી કાર્ય કરવાનું છે. ફિયોના ડરમણા અવાજથી ગભરાઈ ગયા છે, તો તેના માટે ફકરામાંથી વાક્ય આવશે: કૂતરાના ભસવાના અવાજે જ્યારે એ ચોંકીને ઊભી રહી. બીજું વાક્ય આપણું છે: ફિયોના છાનીમાની ઘરેથી ભાગી છૂટી, તો ફિયોના ચોર પગલે ઘરની બહાર નીકળી ગઈ. હવે આગળ આપણે ત્રીજું વાક્ય જોઈએ. તો ત્રીજું વાક્ય: ફિયોનાએ નિયમમાં રહીને જીવવું પડતું. તો તેના માટેનું વાક્ય છે: બપોર આખી ફિયોનાને ફરજિયાત પોતાના ઓરડામાં ભરાઈ રહેવું પડતું. ચોથું વાક્ય છે: ઘરની બહાર નીકળતા જ તેના હૃદયના ધબકારા વધી ગયા. રસ્તા પર આવી ત્યારે એની છાતી ધડક ધડક થતી હતી. પાંચમું વાક્ય છે: ફિયોના આરામ કરીને થાકી ગઈ હતી. એના માટે બંધ બેસતું વાક્ય છે: મોટા પલંગમાં એ પાસા ઘસતી પડી રહેતી હતી. ત્યાર પછી પ્રવૃત્તિ 10મી છે: શબ્દ જ થોડા વાક્યમાંથી શોધો અને તેને મળતા આવતા અર્થનો ક્રમ ઉદાહરણ મુજબ લખો. તો પેલું છે: ફિયોનાના કપાળે કરચલી પડી, તો એને મળશે બીજા નંબરનું ચીટ ચડતી. છાતી ધડક ધડક થતી હતી, તો તેમાં ત્રીજું આવશે: આનંદ સાથે ડર પણ લાગતો. ત્યાર પછી ત્રીજું છે: અવતાર જોવા જેવો હતો, એમાં છઠ્ઠું આવશે: દેખાવ બદલાઈ ગયેલો. પછી ચોથું વાક્ય છે: સજ્જડ પકડીને ચીટકી રહી, તો એની સામે ચોથું જ આવશે: બીક સાથે હિંચકો ખાવાની મજા. વાજ આવી ગઈ હતી, તો તેની સામે આવશે કંટાળી ગયેલી. છઠ્ઠું છે: મોટા ઘરની છોકરી, તો તેની સામે 5 નંબર આવશે: પૈસાદાર કુટુંબ. એ જ રીતે હવે પ્રશ્નો છે 11મી પ્રવૃત્તિમાં. ફિયોનાની જેમ કપાળે કરચલી પાડો અને પછી પ્રશ્નનો જવાબ આપો. તમે શાનાથી વાજ આવી ગયા છો? તો મિત્રો, તમે જે પણ વસ્તુથી કંટાળી ગયા તે અહીંયા લખવાનું છે. દાખલા તરીકે તમે એવું લાગે કે અમે પાડા ગોખીને કંટાળી ગયેલા છે ગણિતના. તમે કે તમારા નાના ભાઈ બહેન ક્યારે હેપતાઈ ગયા હતા? તો તમને જ્યારે બીક લાગી હોય સૌથી વધારે, ત્યારે પ્રસંગ લખવાનો છે: હું અને મારો નાનો ભાઈ ફળિયામાં રમતા હતા અને અમે સાપને ભાળ્યો ત્યારે અમે હેપતાઈ ગયા હતા. તમારી રીતના લખવાનો છે. તમે ક્યારે પાસા ઘસતા સૂઈ રહો છો? તો બપોરે અમને ઊંઘ ના આવતી હોય અને માતા પિતા જબરજસ્તી સુવડાવે ત્યારે અમે પાસા ઘસતા સૂઈ રહીએ છીએ. તમને કસાના ભણકરા વાગે છે. શાના? ક્યારે? તો અમને જ્યારે નવરાત્રિ આવે ત્યારે નવરાત્રિના ગરબાના ભણકારા વાગે છે. ક્યારે? તો કે નવરાત્રિના સમયે.
પાંચમું છે તમારા શિક્ષકના મમ્મીના પપ્પાના કપાળ પર કથળી ક્યારે પડે છે? તો એમાં આપણે લખી શકીએ કે અમારા શિક્ષકના મમ્મીના પપ્પાના કપાળ પર જ્યારે એને ગમતું કાર્ય ના કરીએ અથવા કાર્ય બગાડીએ ત્યારે કથળી પડે છે. એ રીતના આપણે જવાબ લખવાના છે. પછી 12મી પ્રવૃત્તિ છે આ વાર્તા ઘરે જઈને મોટેરાને કહો. ત્યાર પછી વાક્યોને વાર્તાની ઘટના મુજબનો ક્રમ આપો. તો તેમાં આપણે આ વાક્ય છે એ વાર્તા કહેશો એટલે પેલું વાક્ય આપણે આવશે ફિયોના રોજ એકનું એક કામ કરીને કંટાળી ગઈ હતી. બીજું આવશે ફિયોના રોજની દિનચર્યાથી કંટાળીને ઘરેથી ભાગી છૂટી. ત્યાર પછી ત્રીજું આવશે ફિયોના ડોલી પર્લ અને મર્લને મળી. ત્યાર પછી ચોથું આવશે ફિયોનાએ ડોલી પર્લ અને મર્લના ઘરે ધમાચકડી ભરી રમતો રમી. ત્યાર પછી પાંચમું આવશે ફિયોનાને બાળક જેવું રમતા આવડી ગયું. અને આપણું છઠ્ઠું વાક્ય આવશે ફિયોના ખુશ રહેવાનું શીખી ગઈ. આ રીતે વાક્યના ક્રમ આપશું એટલે લાગુ પડશે. હવે આપણી પાસે પ્રવૃત્તિ છે 13. આપેલા શબ્દોમાં કયો ભાવ રહેલો છે? આનંદ, દુઃખ કે ગુસ્સો તે વિચારો. શબ્દની આગળ લાગુ પડતું સ્માઇલી દોરો. આ તમારે પેન્સિલથી સ્માઇલી દોરવાનું છે. અહીં આપેલા છે આનંદ માટે આ ટાઈપનું સ્માઇલી, દુઃખ માટે આ ટાઈપનું સ્માઇલી દોરવાનું છે અને ગુસ્સા માટે આ રીતનું. તો દયામણું મોઢું તો તેમાં શું આવશે કે દુઃખ. પછી આવશે મોજ મસ્તી કરવી તો તેમાં આનંદનું સ્માઇલી આવશે. પછી ધીંગા મસ્તી કરવી તો એમાં પણ આનંદનું સ્માઇલી દોરવાનું થશે. એ તમારે પેન્સિલથી જાતે દોરવાનું છે. રુદ્રા અવતારવાળી આયા તો એમાં આવશે ગુસ્સાનું સ્માઇલી આવશે. એ તમારે દોરવાનું છે. કસાય વાડે ઢસડાવું એમાં દુઃખ આવશે તો દુઃખનું સ્માઇલી દોરશું આપણે. હૃદય ધક થવું તો એના માટે દુઃખનું સ્માઇલી આવશે. એ આપણે દોરવાનું થશે. ધમાચકડી મચાવવી એમાં આનંદનું સ્માઇલી દોરવાનું છે તમારે. ગમગીન ચહેરો તો તેમાં દુઃખનું સ્માઇલી દોરવાનું થશે. પછી મોટેથી બરાડવું તો તેમાં ગુસ્સો આવશે, ગુસ્સાનું સ્માઇલી. હવે ત્યાર પછીની આપણી 14મી પ્રવૃત્તિ છે મજા જ મજા અને સજા જ સજા. ફટાફટ 3 વખત બોલો. તમારી પસંદ નાપસંદ નક્કી કરો. પસંદ હોય તો મજા જ મજા અને નાપસંદ હોય તો સજા જ સજા બોલો. તમારે મારી યાદે બોલવાનું છે. વાક્ય વાંચ્યું એના આધારે તમારે મજા જ મજા અથવા સજા જ સજા બોલવાનું છે. તો પેલું છે ફરજિયાત ઘરમાં રહેવું તો તેના માટે આવશે સજા જ સજા. પછી આયાની સંભાળમાં રહેવું તો એમાં પણ શું બોલશો તમે? સજા જ સજા. મિત્રોના ઘરે જવું તો એમાં શું બોલશો તમે? મજા જ મજા. સમયપત્રક મુજબ જીવવું તો તેમાં શું આવશે? સજા જ સજા. દાદાની સાથે વાતો કર્યા કરવી એમાં આવશે મજા જ મજા. અને છઠ્ઠું છે ડર લાગે છતાં રમત રમવી તો રમત રમવામાં તો મિત્રો આપણે મજા જ મજા હોય. મેલા ગેલા કપડાવાળા મિત્રો સાથે રમવું. મિત્રો સાથે રમવામાં તો મેલા ગેલા કપડાં હોય એ સાફ સુથરા પણ મજા જ મજા હોય છે. એ જ રીતની 5મી પ્રવૃત્તિ છે આ વાક્ય કોણ બોલી શકે તે તમારે લખવાનું છે. ના બેટા એમ ન કરાય આપણાથી તો એ વાક્ય બોલી શકે છે ફિયોનાની મમ્મી. પણ મને ભૂખ નથી, મારે નથી ખાવું અત્યારે તો એ ફિયોના એમાં આવશે. એવું ફિયોના બોલી શકે. તમને ત્રીજું વાક્ય છે ત્રણને સાથે ઊંઘવાની કેવી મજા આવતી હશે. આ વાક્ય પણ ફિયોના બોલી શકે છે. ચોથું છે થોડી વાર રમવા દો ને ફિયોનાને અમારી સાથે તો આવું વાક્ય ડોલી બોલી શકે.
સંતાઈ જાઓ, જોજો પોલીસ પકડી ન લે. આવું વાક્ય કોણ? તો કે મર્લ બોલી શકે. છઠ્ઠું છે હું કામ કરતા કરતા જોકું ખાઈ લઉં છું. આવું વાક્ય આયા બોલી શકે. મારામાં કેટલો કચરો ભર્યો છે. આવું વાક્ય આયા બોલી શકે. આખું શહેર જોવું હોય તો ટાવર ઉપર ચડી જાવ. આવું વાક્ય બોલી શકે છે. પછી આગળ આપશે આ 16 નંબરની પ્રવૃત્તિ છે આપણે. તો તેમાં ડોલીના ઘરમાં પહોંચતા પહેલાની ફિયોનાનું વર્ણન કરતા શબ્દો છેકી નાખો. એ શબ્દ આપણે છેકી નાખવાના છે કે એની પહેલા ફિયોના કેવી હતી. તો ઇસ્ત્રી ટાઈટ ફરાક, તો આ એની પહેલાનો શબ્દ છે એ આપણે છેકી નાખવાનો છે. ઇસ્ત્રી ટાઈટ કપડા તમે છેકી નાખશું. તો બેચેન પણ ફિયોના નથી રહેતી. લગર વગર દેખાવ, ખુશખુશાલ હતી, ડુડેટ કપડા ન હતા. અશાંત, વાળમાં ઝાડા. આનંદિત, સુંદર ઢીંગલી, તો કે ત્યારે ફિયોના સુંદર ઢીંગલી જેવી તૈયાર થયેલી ન હતી. કંટાળો પણ ત્યાં ફિયોનાને આવતો ન હતો. ફાટેલું ફરાક, પ્રસન્નતા, રંગબેરંગી ઘૂમતા, તો ત્યારે તેને ઘૂમતા પણ રંગબેરંગી ન હતા. ઝેરો પણ ન હતી. અસ્વસ્થતા પણ ન હતી. વિખેરાયેલા વાળ, હસતી કૂદતી, એ બધું જ તેની ઘરે જ્યારે ડોલીના ઘરે પહોંચતા પહેલાના જે શબ્દ હતા એ આપણે છેકી નાખીએ. પ્રશ્નના જવાબ આપો ને કોઈ 3ના જવાબ લખો. ફિયોના દાદાને જ કેમ રામ કહાણી સંભળાવતી? તો એમાં આપણે લખશું કે ફિયોના છે તેની દરેક વાતો તેના દાદા રસપૂર્વક સાંભળતા હતા એટલે સંભળાવતી, અને દાદાને ફિયોના પ્રત્યે લગાવ હતો માટે તે સંભળાવતી હતી. ત્યાર પછી આગળની આપણે પ્રવૃત્તિ જોઈએ, પ્રશ્ન જોઈએ. તો પ્રશ્ન બીજો છે ફિયોનાને આયાની સારસંભાળ કેમ ગમતી નહોતી? તો કે ફિયોનાને આયા ઘરની બહાર જવા ન દેતી હતી. બપોરે ઊંઘ ન આવતી હોય છતાં પણ તે આયા ફિયોનાને જબરદસ્તી સુવડાવતી. તેને સમય પત્રક મુજબ બધું જ નાહવું ધોવું ખાવું પીવું કાર્ય કરાવતી અને તેના ઉપર ગુસ્સે થતી. એટલે ફિયોનાને આયા સાર સંભાળ ગમતી ન હતી. પછી ત્રીજો પ્રશ્ન છે સહેલીઓ સાથે મેળાપ થતા ફિયોના કેવી લાગણી અનુભવતી હશે? કેમ? તો સહેલીઓ સાથે મેળાપ થતા ફિયોના ખુશીની લાગણી અનુભવતી હશે. કેમ કે તેની સાથે તેને રમવું, ખાવું પીવું, જમવું બધું ખૂબ પસંદ હતું. ડોલીના ઘરે જઈને ફિયોનાએ શું કર્યું? તો ડોલીના ઘરે જઈ ફિયોનાએ માળિયા પર કૂદકા માર્યા, તેની બહેનો સાથે જમી, ત્યાર પછી તેને સંતા કુકડી, ચોર પોલીસ અને ધમ્માચકડી કરી વગેરે રમતો રમી વગેરે કર્યું. હત્તારીની મારું ઘર તો નજીક જ લાગે છે. આવું ફિયોના કેમ બબડી હશે? હત્તારીને મારું ઘર તો નજીક લાગે છે આવું ફિયોના બબડી, કારણ કે તે જ્યારે ડોલી સાથે તેના ધાબા ઉપર ચડી ત્યારે તેને તેના ઘરના બાજુનો ટાવર નજીક જ લાગ્યો અને તેને મનમાં વિચાર આવ્યો કે મારું ઘર તો નજીક જ છે, હમણાં આયા આવશે અને મને શોધી લેશે, માટે એવું બબડી. ભિખારડા શબ્દ કાને પડતા ફિયોના શું વિચારતી હશે? ભિખારડા શબ્દ કાને પડતા ફિયોના વિચારતી હશે કે આયા ડોલી પર અને મરલને ભિખારડા કેમ કહે છે? માગીને તો ખાતા નથી, એ ખુશીથી રહે છે, છતાં એવું કેમ કહેતી હશે? એવું વિચારતી હશે. ફિયોનાને બિચારી કેમ કહી છે? ફિયોનાને 2 પેઢી જૂના રીતિ રિવાજ મુજબ ઉછેરવામાં આવતી હતી. તેને દરેક નિયમમાં રહેવું પડતું હતું. તેને તેના મમ્મી ઘરની બહાર જવા ન દેતા હતા. આયા સાર સંભાળ રાખતી અને તેના પર ગુસ્સો કરતી. તેને કોઈ હારે હળવા ફળવા પણ ન દેતા હતા કે ઘરની બહાર જવાની પણ તેને મંજૂરી ન હતી, માટે ફિયોનાને વિચારી કહી છે. ફિયોનાની મમ્મી, દાદી અને આયાને એક સલાહ આપો.
તો ફિયોનાની મમ્મીને આપણે સલાહ આપશું કે હવે તમે ફિયોનાને આમાં ઘરની અંદર જ ગોંધી ન રાખો, તેને બહાર ભણવાની સાથે થોડું ઘણું તેના મિત્રો સાથે પણ રમવા દો. અને દાદીને કહેશું કે તમે હવે તમારા બધા જૂના જે 2 પેઢી જૂના રીતિ રિવાજ છે છોડી અને થોડી ફિયોનાને આધુનિકતા અપનાવવા દો, તેને કોઈની સાથે હળવા મળવા દો. અને આયાને એક સલાહ આપશું કે બાળકનો ઉછેર છે એ આ રીતે ન કરાય, પ્રેમથી કરાય, એને નિયમો બાંધી ન રખાય, પણ પ્રેમથી સમજાવવું જોઈએ અને તેને હારે સુમેળ ભર્યું વર્તન કરવું જોઈએ. આ રીતની આપણે સલાહ આપી શકીએ. તમે વાર્તાની ફિયોનાની જગ્યાએ હોત તો તેના કરતાં તમે જુદું શું કર્યું હોત, શું ન કર્યું હોત તે કહો. તો આપણે વાર્તામાં ફિયોનાની જગ્યાએ હોત તો જ્યારે આયા શોધવા માટે ડોલીની ઘરે આવે છે, ફિયોના પુકારે છે, ત્યારે આપણે ક્યાંક સંતાઈ જાય અને તેને આયાને મળત નહીં, એ રીતનું આપણે વર્તન કરત. ખદુક કરતા ગાઈએ ગીતિકા, ખદુક ઘોડા ખદુકા, આપણે ગીત જે છે ગાયો એ આપણે આગલા લેક્ચરમાં ગાયું છે, એ તમે સાંભળ્યું પણ હશે. અને એ વિડીયો ના જોયો તો ફરીથી તમે આપણી ચેનલ ઉપર જઈ અને જોઈ લેજો, અને ગીત તમારે ગાવાનું છે. ત્યાર પછી 18મી જે પ્રવૃત્તિ છે આપણી, પોતાની જગ્યાએ 3 કૂદકા મારો અને ખાલી જગ્યા પૂરો. તેમાં અમે, તમે, તમારું, તમારો, તમારી, તમારા, તેમણે, કોણ, જોડી કાર્ય કરો. આ બધા શબ્દોનો આપણે ઉપયોગ કરી અને જે આ ફકરામાં આપણી પાસે ખાલી જગ્યા છે તે પૂરવાની છે. તો ડોક્ટર મેડમે બધા છોકરાઓને પૂછ્યું, જમતા કે નાસ્તો કરતા પહેલા કોણ પોતાના હાથ સાબુથી ધોવે છે? વિદ્યાર્થીઓ સામે જોઈ તેમણે આગળ પૂછ્યું, તમે રાત્રે સૂતા પહેલા તમારા દાંત સાફ કરો છો? કેટલાક છોકરાએ હા કહ્યું, કેટલાકે ના. બધા વતી મીરાએ કહ્યું, ડોક્ટર સાહેબ, અમે ભૂલી જઈએ છીએ. ડોક્ટર કહે, તો એકબીજાને યાદ અપાવવાનું. તમારે તમારું શરીર તંદુરસ્ત રાખવું હોય તો આ ટેવ પાડવી પડશે. શાળાના આરોગ્ય મંત્રી પરાગે કહ્યું, અમે તમારી વાત બરાબર યાદ રાખીશું. બધા વતી આચાર્ય કહ્યું, મેડમ, માર્ગદર્શન બદલ તમારો આભાર. આ રીતના આપણે જે ખૂટતા શબ્દ છે ઉપર આપેલા શબ્દ જૂથમાંથી શોધીને પૂરવાના છે. જે 19મી પ્રવૃત્તિ છે, 3-3ના જૂથમાં બેસો. ઘાટા અક્ષરે છાપેલો શબ્દો કોના કે શાના માટે વપરાયો છે તે ઓળખી કાઢો અને કહો કે તમને કઈ રીતે ખબર પડી. તો પેલો આપણે આપ્યું છે, શિક્ષકે જયંતને પૂછ્યું, ઉદાહરણ છે, તું મારું કામ કરીશ? તું એટલે જયંત. શિક્ષક જયંતને કહે છે, તેથી. મારું, શિક્ષકનું. શિક્ષક પોતે બોલે છે, તેથી. ધ્રુવના હાથમાંની દાબેલીમાંથી હજી વરાળ નીકળતી હતી. તેણે તે હમણાં જ ખરીદી હતી. તેણે એટલે ધ્રુવ, ધ્રુવના હાથમાં દાબેલી હતી, તેથી ધ્રુવ થશે. તે એટલે દાબેલી, કે જે ધ્રુવના હાથમાં છે દાબેલીમાંથી હજી વરાળ નીકળતી હતી, તેથી. સમણીને જોતા કાબરના બચ્ચા ડરી ગયા. તેમણે ચીસાચીસ કરી મૂકી. તેમણે એટલે કાબરના બચ્ચા ડરી ગયા હતા, તેથી ક્યાં આવશે? કાબરના બચ્ચાએ. પછી આપણી પાસે ત્રીજું વાક્ય છે, આ તો મિન્ટુભાઈ, તે એમ માને? એની મમ્મી થાકીને બોલી, તારું તે મારે શું કરવું? તે એટલે મિન્ટુભાઈ, કારણ કે મિન્ટુભાઈ હતા, તેથી તે. પછી એની એટલે મિન્ટુભાઈ માને તેમ ન હતા, તેથી. તારું એટલે મિન્ટુભાઈનું. મમ્મી મિન્ટુભાઈને કહે છે, તેથી. મારે એટલે મમ્મી પોતે બોલે છે, તેથી. એ જ પ્રમાણે ચોથું વાક્ય છે, ખિસ્સું બોલ્યું, દરજી કાકા, મને છે ને નીરજભાઈ બહુ ગમે છે. એમના નવા બુશર્ટ પર તમે મને બેસાડશો? એટલે આ જે મને કાટોક્ષ છે એ એટલે ખિસ્સું, કારણ કે ખિસ્સું બોલે છે એટલે ખિસ્સું આવશે, તેથી ખિસ્સું.
પછી એમના એટલે નીરજભાઈ, કારણ કે ખિસ્સાને નીરજભાઈ પસંદ છે. તેથી તમે એટલે દરજી કાકા, કારણ કે ખિસ્સું દરજી કાકાને સંબોધીને કહે છે, એટલા માટે એ રીતનું તમારે લખવાનું થશે. નાના અક્ષરે લખજો, જેથી કરીને તમારા લાઈનમાં સમાઈ જાય. મહાવરો કરાવવા તમારા શિક્ષક પ્રશ્નો પૂછશે, તેના જવાબ આપવા તમારે હાથ ઊંચો કરવાનો છે. તમારા એટલે શિક્ષક થશે તમે, કારણ કે શિક્ષક તમારા છે એટલા માટે. તેથી શિક્ષક, તેના એટલે કે શિક્ષક જે પૂછે છે એ પ્રશ્નોના, તેના એટલે પ્રશ્નો જવાબ આપવાના છે. તેથી તમારે હાથ ઊંચું કરો, તમારે એટલે તમે પોતે જાતે, કારણ કે જવાબ તમે આપવાનો છો, તેથી હાથ ઊંચો તમારે કરવાનો છે. તેથી વાંચો અને ઘાટા અક્ષરે શબ્દો પર ધ્યાન આપો. આચાર્ય તો વર્ગમાં આવતા પ્રશ્નોનો પહાડ કરી દીધો. ટેબલ પર આ માપપટ્ટી કોની છે? કોણ છે આ ભૂલકડ? મનીષ, તારો કંપાસ જોતો અને જાગૃતિ પાસેથી વાર્તાની ચોપડી કોણે લીધી હતી? પાછી આપી દેજો એને. આ શનિવારે શાની હરીફાઈ છે? તે તો યાદ છે ને? હા, રંગોળીની. એમાં કોને કોને ભાગ લેવો છે? વિશેષમાં નામ લખાવી દેજો ભૂલ્યા વગર. અને તમે રંગોળી શાના વડે પૂરવાના છો એ પણ લખાવી દેજો. અરે હમણાં મૂકો એ બધું, પહેલા એમ તો કહો શાનો તાસ છે? આ વિદ્યાર્થીઓ કહ્યું ગુજરાતીનું. હવે પ્રવૃત્તિ 21મી છે. જવાબના આધારે યોગ્ય પ્રશ્ન શબ્દ ખાલી જગ્યા લખો. પ્રશ્ન શબ્દ છે આપણે ખાલી જગ્યામાં લખવાનો છે. શબ્દ આપણે અહીંયા આપ્યા છે: કોનું, કોની, કોના અને કોના. પેલું છે ખાલી જગ્યા નોટબુકમાં શિક્ષકની સહી બાકી છે. કોની નોટબુકમાં શિક્ષક. બીજું છે એમાં આવશે આ કોની નિશાળ છે આપણા બધાની. ટેબલ પર કોનો કંપાસ છે? મયંકનો. કોની પાસે લાલ પેન છે? મારી પાસે નથી. કાર્યાલયની બહાર કોના ચંપલ છે? મુસ્કાનના પપ્પાના. તમારે કોનું કામ છે? ગુજરાતીના શિક્ષકનું. એટલે આ રીતે આપણે કોનું, કોની, કોનો અને કોના દ્વારા પ્રશ્ન પૂછી શકીએ છીએ. કંઈ પણ આપણે જાણવા માંગતા હોય ત્યારે આ બધા જ પ્રશ્ન શબ્દ કહેવાય. આગળ 22મું છે નકામો વિકલ્પ છે કે યોગ્ય વાક્ય બનાવો. આમાંથી આપણે 2 વિકલ્પ આપ્યા છે, તેમાંથી એક વિકલ્પ જે કામનો છે રાખવાનો છે, બાકીના વિકલ્પ શેકવાના છે. વાર્તાના આધારે કહો કે આવું કોણ કોને બોલે છે. તો વાર્તાને આધારે કહો કે આવું કોણ બોલે છે. કોને નહીં પણ કોણ બોલે છે. શિક્ષક ડીવીએસ, શિક્ષકે કહ્યું ડીવીએસ, રીટાએ તેણે તને અરડૂસી આપી. તો રીટાએ તને અરડૂસી આપી, તેણે છેકી નાખવાનું છે, તને અરડૂસી આપી. ત્યાર પછી ડીવીએસ કહે છે ના, તેને તો મને તુલસીના પાન આપ્યા. તેને નહીં, તેણે. ના, તેણે મને તુલસીના પાન આપ્યા. પછી આવશે તમે પ્રીતુનું ચિત્ર જોયું? આ વખતે તેણે તેને ભૌમિતિક ભાત દોરી છે. તો તેને નહીં આવે, પણ તેણે ભૌમિતિક ભાત દોરી છે એવું આવશે. મિતાએ કહ્યું મારા નામની બૂમ કોણે પાડી? કોને નહીં, કોણે પાડી? મને હું આવતી જ હતી. તો મને નહીં પણ મને આવતી હતી ના, હું આવતી હતી. આ વાર્તા કોને કોણે વાંચી છે? તો આ વાર્તા, તો 5મું છે આ વાર્તા
કોને 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 નહીં, કોણે કોણે વાંચી છે અને કોને કોને વાંચવાની બાકી છે. તો અહીંયા કોને કોને આવશે, કેણે કેણે નહીં આવે, એ આપણે ચેકી નાખો. જયેશે પૂછ્યું, નરેશ મને તને પેન્સિલ આપીશ? તો જયેશે પૂછ્યું, નરેશ મને પેન્સિલ આપીશ? તને ને પણ મને પેન્સિલ આપીશ. પછી આપીશ હું મને ભૂલી ગયો છું. તો કે હું ભૂલી ગયો છું, મને ભૂલી ગયો આવશે નહીં. આ રીતનું તમારે લખવાનું છે. પછી 23મી જે આપણે એક્ટિવિટી છે તો તેમાં શું આવશે? તો કે 23મી એક્ટિવિટીમાં કોષમાંથી યોગ્ય વિકલ્પ પસંદ કરી ખાલી જગ્યા પૂરો અને જોડી કાર્ય કરો. અહીંયા આપણે આપેલા છે કોને, કોણ, કોની, કોનું, કોના, કોઈ, સાનું, સાનું, સાની, સાના, સા. આ જે શબ્દ આપ્યા છે એ શબ્દનો ઉપયોગ કરવા જ છે. તો જોઈએ, ફટાફટ બધું નક્કી કરી દઈએ. રાધા કે રાગિણી કેપ્ટન કોને બનાવશું? અને હા, સાધનો ભેગા કરવાના છે. કોની પાસે સ્ટમ્પ છે? કોઈ પાસે નથી. તો પછી કોણ બનાવી લાવશે? જે બનાવે તે લાકડીઓ સરખા માપની રાખે. બેટ કોનું લઈશું? સમીરાનું બેટ નવું છે, તે જ લઈ જઈએ ને. અને હા, સૌથી અગત્યની વાત, આપણી સાથે કોના કોના મમ્મી કે પપ્પા આવવાના છે? અરે કોઈ જવાબ તો આપો. તમે બોલવા દો તો કોઈ જવાબ આપે ને. પછી આ શું બનાવ્યું છે? પૂતળું સરસ છે, તેને બનાવવા સાનો ઉપયોગ કર્યો? ચીકણી માટી તો જાણે ખબર પડી. સળીઓ શાની વાપરી? વાંસ જ લાગે છે. અને પેલું ચક્ર શાનું બનાવ્યું છે? સળિયા છે કે લાકડી પર રંગ લગાવ્યો છે? શાના કારણે તે આટલી ચમકે છે? અને આ બનાવ્યું છે શા માટે? કોઈ તહેવાર આવે છે કે? કહો તો ખરા. સાનું મૂર્તિ પૂતળું છે, કોઈ કહો તો ખરા. તમે જરા અટકો તો કોઈ જવાબ આપે ને. આ રીતે આપણે ફકરો જે ખાલી જગ્યા છે પૂરી અને પૂર્ણ કરવાનો છે. 24મી એક્ટિવિટી આપણી છે ખાલી જગ્યા પૂરો. મને, કોને કોને, તેણે, તારી, કોનું, કોણ, કોની, સાનું, સા, સાની વગેરે શબ્દો આપણે મૂકી અને ખાલી જગ્યા પૂરવાની છે. તો એમાં પહેલું આપણું છે તમારે કોનું કામ છે? સીમાબહેનનું કે મીનાબહેનનું? બીજું છે તેમાં આવશે શાનું શરબત છે? કોઠાનું હોય તો આપો. પછી ત્રીજું આવશે સુરેન્દ્ર ગઈકાલે ગેરહાજર હતો. એણે માઇકલને પૂછ્યું, તારી નોટ આપીશ? પછી ચોથું આવશે મને સીતાફળ ખૂબ ભાવે, એક સાથે 4 ખાઈ જાઓ. પછી પાંચમું આવશે આ ચોપડી હિનાની નથી તો કોની છે? તમને ખબર છે કે એ ફિલ્મમાં શાની વાત આવે છે? ચંદ્ર પાર જતા રોકેટ અને ઢીંગલાની. સાતમું આવશે આટલી બધી ગભરાઈ છે શા માટે? હું તારી સાથે તો છું. અને આઠમું આવશે રેસની ટીમમાં કોણ કોણ રહેશે? અજયની ટીમમાં કોને કોને રહેવું છે? એ જ રીતના આપણે વાક્ય પૂરા કરવાના છે. હવે આપણે 25મી જે એક્ટિવિટી છે, તમારા હાથમાં જે ચિઠ્ઠી આવે તેનો ઉપયોગ કરી પ્રશ્ન બનાવી વર્ગને પૂછો. તો અહીંયા પ્રશ્ન કોનું, કોની, કોના, કોણ, કોને, શાને પ્રશ્ન શબ્દોની ચિઠ્ઠી બનાવી રાખો. શરૂઆતમાં રમત સમૂહમાં રમાડો, પછી 5-5 ના જૂથમાં રમાડો. આ તમારે તમારા ક્લાસની અંદર રમત રમવાની છે. 26મી
જોડીમાં બેસી પત્ર મોટેથી વાંચો, એકબીજાને શ્રુત લેખન કરાવો અને સાથે બેસીને તપાસો. 2-3 વાર આ રીતે મહોરો કરીને જુઓ કે તમારી ભૂલો કેટલી ઓછી થતી ગઈ છે. તમારે શ્રુત લેખન કરવાનું છે. આ પત્ર છે પહેલા વાંચવાનો છે, પછી એકબીજા મિત્રોને શ્રુત લેખન કરાવવાનું છે. તમારે એક મિત્રે વાંચવાનું અને બીજાએ લેખન કરવાનું. તો પત્ર શું છે? તો તારીખ છે, તો પત્રમાં તારીખ આવશે. ધોરણ 5ના વહાલા વિદ્યાર્થી, મારો આ પત્ર વાંચ્યા પછી કદાચ તું મને લૂચો નહીં કહે. જો મારો ઈરાદો તને હેરાન કરવાનો હોત જ નથી. તું જ્યારે બોલાવે ત્યારે હું આવવા તૈયાર હું છું. તને શું લાગે છે, મને ઉનાળા શિયાળામાં તારી યાદ સતાવતી નહીં હોય? 8 મહિના તારાથી દૂર રહેવું ગમતું નથી, એટલે તો વચ્ચે વચ્ચે માવઠું થઈ આવી જાઉં છું. આખું ચોમાસું તારી સાથે રમ્યા પછી મારી તો બધી જ તાકાત નીચોવાઈ જાય છે, એટલે દરિયાલાલ પાસે જાઉં છું. ખૂબ બધું પાણી પીને તાજો માજો થાઉં છું ને જેવું મારું શરીર ભરાય એવો તારી પાસે દોડી આવું છું. તારી બધી ફરિયાદોના જવાબ આપતો નથી. તને કદાચ લાંબુ પત્ર ન ગમે તો મળીએ આવતા એકમમાં. તારો ખાસમ ખાસ દોસ્ત મેઘ. આ પત્ર તમારા માટે મેઘનો છે. તમારે જોડી કાર્ય કરવાનું છે દરેક મિત્રોએ સાથે રહીને. ત્યાર પછી અક્ષરની જગ્યાએ ફેરબદલી કરી યોગ્ય શબ્દ બનાવો. તો અક્ષર આડાવડા છે તે તમારે વ્યવસ્થિત ગોઠવી અને યોગ્ય શબ્દ બનાવવાનું છે. પેલું છે દામેન, તો એનું થશે મેદાન. બીજું કસસર છે તો એનું થશે સર્કસ. ત્રીજું ફરજસમ છે તો સફરજન થશે. અને ધુમા છે તો ધુમાડો. પછી થશે દવાખાનું. પછીનો શબ્દ થશે પર્યાવરણ. પછીનો શબ્દ થશે હોશિયાર. પછી તુલસી થશે, વાતોડિયું થશે, સોનાવરણી થશે, જાદુગર અને જીરાફ. આ રીતના શબ્દ બનશે. સ્વર ચિહ્ન બદલીને શબ્દો ઓળખી કાઢો, મોઢેથી વાંચો. 8મી એક્ટિવિટી છે. તો રકીબા છો તો એની થશે રકાબી. પછી અહીંયા થશે પેલું કર્મકાંડ. કર્મકાંડ થશે. પછી ત્રીજું થશે ભણકારા. પછી ચોથું થશે ભંડુકિયું. 5મું થશે આડાવડો. તો 6થું થશે દરમિયાન અને 7મું થશે શ્વાસ આશ્વાસન. એ રીતના શબ્દ તમારે બનાવવાના છે. વ્યવસ્થિત ગોઠવી અને શબ્દ તમારા બની જશે. બરાબર. પછી 29મી એક્ટિવિટી, તમને અડધો કલાક ધમાલ મસ્તી કરવાની છૂટ મળે, પણ શરત એટલી કે બીજાને જરાય નુકસાન ન થવું જોઈએ. તો શું કરશો? યાદી બનાવો. તમારી યાદી મિત્રોને સંભળાવો. અને તમારે યાદી બનવાની છે કે તમને જો અડધી કલાક ધમાલ મસ્તી કરવાની છૂટ મળે તો તમે શું કરશો એ તમારે અહીંયા લખવાનું છે. તમારા માઇન્ડમાં જે પણ વિચાર આવે કે હું આમ કરીશ, હું ગીતો ગાઈશ, કે અમે ચેસ રમશું, અમે સંતાકુકડીની રમત રમશું, અમે કોઈ ગીત ઉપર ડાન્સ કરશું, એ બધી યાદી તમારે નહીં તમારી જાતે લખવાની છે. હવે પછીનું કાવ્ય છે હું ને ચંદુ. 30મી પ્રવૃત્તિ આપણે છે હું ને ચંદુ. તમે દોસ્તો સાથે છાનામાના કોઈ રમત રમો ને ઘરમાં સૌને ખબર પડે તો તમારું શું થાય? જુઓ રમેશ અને ચંદુની સાથે શું બન્યું તે. એટલે એક કાવ્ય છે સુંદર મજાનું હું ને ચંદુ. તો આપણે કાવ્ય ગાઈશું, તમે મારી હારે ગાશો. હું ને ચંદુ છાનામાના કાતરિયામાં બેઠા, લેસન પડતું મૂકી ફિલ્મ રમવા બેઠા. મમ્મી પાસે દોરી માંગી, પપ્પાની લઈ લૂંગી,
પડદો બાંધી અમે બનાવી ફિલ્મ મૂંગી મૂંગી, હું ને ચંદુ છાના માના કાતરિયામાં પેઠા, લેસન પડતું મૂકી ફિલ્મ રમવા બેઠા, દાદાજીના ચશ્મામાંથી કાઢી લીધો કાચ, એનાથી ચાંદરડા પાડ્યા પડદા ઉપર 5, ચંદુ ફિલ્મ પાડે ત્યારે જોવા આવું હું ફિલ્મ પાડું તો જોવા આવે છે ચંદુ, હું ને ચંદુ ચાના માના કાતરિયામાં પેઠા, લેસન પડતું મૂકી ફિલ્મ રમવા બેઠા, કાતરિયામાં છુપાઈને બેઠી તી બિલ્લી એક, ઉંદરને ભાળી એણે તરત લગાવી ઠેક, ઉંદરડી છટકીને બિલ્લી ચંદુ પર આવી, બીક લાગતા ચંદુ સાથે ચીસો મેં ગજાવી, દોડતા દોડતા ઉપર આવી પહોંચ્યા મમ્મી પપ્પા, ચંદુડિયાનો કાન આમળ્યો મને લગાવ્યા ધબ્બા, હું ને ચંદુ છાના માના કાતરિયામાં બેઠા, લેસન પડતું મૂકી ફિલ્મ રમવા બેઠા. જે આ કાવ્ય છે એ આપણે એના કવિ છે રમેશ પારેખ. હવે કાવ્યમાં કવિ શું કહે છે કે હું અને ચંદુ, એટલે આપણા કવિ રમેશ પારેખ અને એનો મિત્ર ચંદુ છાના મને ચૂપચાપ કાતરિયામાં બંદૂકિયામાં બેઠા એટલે પ્રવેશ્યા, લેસન બધું મૂકી દે પડતું અને ફિલ્મ રમવા લાગ્યા. એની મમ્મી પાસેથી એક દોરી માગી લાવ્યા અને એની પપ્પાને લુંગી લઈ આવ્યા પડદો બનાવવા. એનો પડદો બનાવી અને મૂંગી એટલે કે અવાજ વગરની ફિલ્મ બનાવી. એના દાદાજીના જે ચશ્મા હતા એમાંથી કાચ કાઢી લીધો અને એનાથી પ્રકાશ પડ્યો, ચાંદરડા એટલે પ્રકાશ પડ્યો પડદા ઉપર 5. ચંદુ ફિલ્મ પાડે ત્યારે જોવા આવું હું, એટલે કે આપણા કવિ રમેશ પારેખ એ જોવા આવે. અને જ્યારે રમેશ પારેખ આપણે ફિલ્મ પાડતા હોય ત્યારે કોણ જોવા આવે છે? એનો મિત્ર ચંદુ. કાતરિયામાં જ્યારે ફિલ્મ રમતા હતા ત્યાં એક બિલાડી હતી, છુપાઈને બેઠી હતી અને તે એક ઉંદરડીને ભાડી એટલે જોઈ ગઈ. તેણે તરત ઠેકડો મારી કૂદકો ઉંદરડીને પકડવા માટે. ઉંદરડી છટકી ગઈ પણ બિલ્લી જે છે એ કોના ચંદુ ઉપર આવી. ચંદુ ઉપર બિલ્લી પડી એટલે કાતરિયામાં અંધારું હોવાથી તે ડરી ગયો અને તેને રાડ બૂમો કરી મૂકી, ચીસો ગજવી. અને હારે આપણા લેખક પણ ડરી ગયા અને એને પણ હારે ચીસો બૂમ કરી. આ અવાજો બધા સાંભળી અને એના જે મમ્મી પપ્પા હતા આપણા કવિના ચંદુના, તે ઉપર આવ્યા અને ચંદુડિયાનો કાન સાંભળ્યો અને આપણા જે લેખક છે રમેશ પારેખ એને લગાવ્યા ધબ્બા માર્યા. આ રીતની આખી કાવ્યમાં સુંદર પોતાની કહાની, પોતાના જીવનમાં બનેલી ઘટના કવિએ આપણે બતાવી છે. હવે આ વાતચીત છે. આ કવિતામાં તમને કઈ 2 પંક્તિ ગાવાની સૌથી વધુ મજા આવી? ગાઈ બતાવો. તમને જે પણ પંક્તિ ગમી હોય તે ગાઈ બતાવવાની છે તમારે. તમારું સૌથી તોફાન બધાને સંભળાવો. તમે ઘરે કોઈ પણ જગ્યાએ મામાની ઘરે ગયા અને તોફાન કર્યું હોય, સૌથી વધુ તોફાની, એ તમારે બધાને સંભળાવવાનું છે. તમને સાની બીક લાગે છે કઈ વસ્તુની? સાપ, ગરોળી, કૂતરો, બિલાડી કે ઉંદરની, એ તમારે લખવાનું છે. તમને ઘરે જઈને એક તોફાન કરવાનું લેસન મળે તો કયું તોફાન કરો? તો તમને ઘરે જઈને તોફાન કરવાનું લેસન મળે, દાખલા કે તમે તમારા મમ્મીને પાછળથી ફૂગો ફોડી અને ડરાવો, એવું કોઈ પણ તમને જે હોય યાદ આવે તમે લખી શકો છો. તમારાથી કોઈ દિવસ ઘરમાં કંઈ ભાંગી તૂટી ગયું હતું ત્યારે કોણે શું કહ્યું હતું? કોણે શું કર્યું હતું? તો આપણા હાથે ક્યારેક અરીસો તૂટી ગયો હોય તો આપણે પપ્પા ખીજાય, વઢે. જ્યારે મમ્મી છે તે એને શાંત પાડે અને જે અરીસો ફૂટેલો કાચ હોય બધા ભેગા કરી અને કચરામાં ફેંકી આવે.
આ રીતના આપણે પ્રશ્નો નો જવાબ લખી શકીએ છીએ. તમારાથી કોઈ ભૂલ થઈ જાય તો તમે છુપાવો છો કે કહી દો છો? કેમ? તો હા, મારાથી જો કોઈ ભૂલ થાય તો હું કહી દઉં છું, કારણ કે કહી દેવું એટલે આપણે મનનો ભાર હળવો થઈ જાય. અને આ કવિતા છે એ આપણે કંઠસ્થ કરવાની છે, એટલે તમારે પાકી કરવાની છે મોઢે. ચંદુની જગ્યાએ તમારા દોસ્ત, સહેલી, મિત્રનું નામ બોલી આખી કવિતા ફરીથી ગાવા. ચંદુ છે, તમારે તમારા મિત્રનું નામ બોલવાનું છે. તમારો મિત્ર દાખલા તરીકે મગન હોય તો હું ને મગન છાના મના કાતરિયામાં પેટા લેસન કરતું મૂકી ફિલ્મમાં જ્યાં જ્યાં ચંદુ આવે ત્યાં તમારે તમારા રમેશ હોય, રાહુલ હોય, રાજુ હોય કે રવિ હોય, જે પણ તમારો મિત્ર હોય તેનું નામ તમારે લગાવવાનું છે. વાક્યો વાંચો અને અર્થ ધારો. રમેશ અને ચંદુ કાતરિયામાં બેઠા. બિલ્લી કાતરિયામાં પેઠી કે તરત ઉંદરડું ભાગ્યું. કોઈ ચાપામાં પેઠું કે તરત કૂતરું ભસ્યું. તો પેઠા એટલે પ્રવેશ કર્યો એવો એનો મતલબ થાય છે. બિલ્લીએ ઉંદરડીને ભાડી. સાહેબને આવતા ભાડ્યા કે વર્ગમાં શાંતિ થઈ ગઈ. રાજુએ ફૂલ ઉપર એક પતંગિયું ભાડ્યું. તો ભાડ્યા એટલે જોવું. ભાડવું એટલે જોવું, એટલે અહીંયા જોઈ. બીક લાગતા ચંદુ અને રમેશ ચીસો ગજાવી. પહેલા વીજળી ચમકે પછી વાદળ ગાજે. ને બીજું વાક્ય છે, બાળકોના અવાજથી મેદાન ગાજી ઉઠ્યું. તો ગાજવી એટલે મોટેથી વરાડ્યા, એટલે મોટેથી અવાજ આવો, ફૂલ અવાજ આવો એકદમ. બિલાડીએ ઉંદર ઉપર ઠેક લગાવી. અમને ઠેક લગાવીને ખાડો કૂદી ગયા. હનુમાનજી ઠેક લગાવીને દરિયો કૂદી ગયા. તો ઠેક એટલે કૂદકો મારવો, કૂદકો થાય. આ રીતે તમારે લખવાના છે. ત્યાર પછી આપણે 33મી એક્ટિવિટી છે. વાક્યમાં શબ્દો આડાવડા થઈ ગયા છે, તેમને સવડા કરી સાચું વાક્ય બનાવો. ચંદુ અને રમેશ જે ફિલ્મ પ્રોજેક્ટ બનાવ્યું હશે તે રીત પ્રમાણે વાક્યને ક્રમમાં ગોઠવો. તો પહેલું વાક્ય બનશે, આપણે દાદાના ચશ્મામાંથી કાચ કાઢ્યો. બેટરી વડે ફિલ્મની પટ્ટી પર પ્રકાશ ફેંક્યો. પડદા ઉપર ફિલ્મ દેખાય. પછી આવશે મમ્મી પાસેથી દોરી લીધી. કાચ પાછળ ફિલ્મની પટ્ટી ગોઠવી. પપ્પાની લુંગીનો પડદો બનાવ્યો. તેમાં પેલો આવશે મમ્મી પાસેથી દોરી લીધી. બીજો આવશે પપ્પાની લુંગીનો પડદો બનાવ્યો. પછી ત્રીજો આવશે દાદાના ચશ્મામાંથી કાચ કાઢ્યો. પછી ચોથું આવશે કાચ પાછળ ફિલ્મની પટ્ટી ગોઠવી. અને પાંચમો આવશે બેટરી વડે ફિલ્મની પટ્ટી પર પ્રકાશ પાડ્યો. અને છઠ્ઠું પડદા ઉપર ફિલ્મ દેખાય. આ રીતે વ્યવસ્થિત તમારે ક્રમબદ્ધ ગોઠવવાના છે. પ્રશ્નના જવાબ આપો અને કોઈ પણ ત્રણના જવાબ આપો, પરંતુ આપણે અહીંયા બધાના લખવાના છે, માત્ર 3ના લખવાના નથી. વિદ્યાર્થી મિત્રો, જો આ વિડીયો તમને ગમતો હોય તો એક લાઈક, કોમેન્ટ ને તમારા મિત્રો સુધી શેર કરી દેજો. આપણી યુટ્યુબ ચેનલ છે એડ્યુસ્ટાર વિથ પર્વતને સબસ્ક્રાઈબ હજુ સુધી ન કરી હોય તો કરી દેજો, જેથી કરીને આપણા નવા વિડીયોના નોટિફિકેશન તમારા લોકો સુધી પહોંચતા રહે. રમેશ અને ચંદુ રમવા માટે કાતરિયામાં શા માટે ગયા હશે? રમેશ અને ચંદુ કાતરિયામાં શા કારણ કે ત્યાં તેને કોઈ જોઈ ના શકે, છાના મના એને ફિલ્મ બનાવી હતી એટલે કાતરિયામાં ગયા હશે. લેસન વર્ત મૂકે. કાતરિયામાં કુલ કેટલા જીવ ભેગા થયા હતા? કાતરિયામાં કુલ 4 જીવ હતા. એક આપણા લેખક રમેશ પારેખ, બીજો એનો મિત્ર ચંદુ, એક ઉંદરડી અને હારે બિલાડી. કાતરિયામાં બિલ્લી પેઠી હતી એ વાતની છોકરાઓને ક્યારે ખબર પડી? તો કાતરિયામાં બિલ્લી પેઠી હતી એ બિલ્લીએ જ્યારે ઉંદરડી પકડવા કૂદકો માર્યો અને ઉંદરડી છટકાવી ગઈ ને જ્યારે ચંદુ ઉપર બિલ્લી પડી ત્યારે એને ખબર પડી કે કાતરિયામાં બિલ્લી છે. ચંદુ અને રમેશ માળિયામાં છે એવી જાણ મમ્મી પપ્પાને કેવી રીતે થઈ? તો બિલ્લી જ્યારે ચંદુ ઉપર કૂદકો લગાવે છે ત્યારે ચંદુ ડરી અને બૂમાબૂમ કરે છે ને હારે આપણા લેખક રમેશ પણ બૂમો પાડે છે. આ ચીજ સાચી સાંભળી અને એના મમ્મી પપ્પાને ખબર પડે છે.
જે પાંચમો પ્રશ્ન આપણી પાસે છે કે મમ્મી પપ્પા દોડાદોડ કરતા ઉપર શા માટે આવ્યા? તો મમ્મી પપ્પા રમેશ અને ચંદુની બૂમો સાંભળી અને દોડતા ઉપર આવ્યા. ચંદુ અને રમેશની ફિલ્મ મોંઘી કેમ હશે? કારણ કે ચંદુ અને રમેશ જે ફિલ્મની પટ્ટી હોય એના પર પ્રકાશ પાડી અને ફિલ્મ બનાવતા હતા, તો તેમાં કોઈ પણ પ્રકારનો અવાજ આવતો ન હતો. ચંદુ અને રમેશ સાથે બેસીને ફિલ્મ કેમ નહોતા જોતા? કારણ કે જ્યારે ચંદુ ફિલ્મ લગાવતો તો રમેશ જોઈ શકતો, અને રમેશ ફિલ્મ લગાવતો તો ચંદુ જોઈ શકતો. એક જગ્યાએ ફિલ્મ લગાવવી પડતી, બંને સાથે જોઈ શકતા નહીં, કે ઓટોમેટિક ચાલતી નથી, એની પાસે કઈ એવું યંત્ર ન હતું. રમેશના પપ્પાની લુંગી દોરો. હવે રમેશના પપ્પા છે એને લુંગીનું ચિત્ર તમારે તમારી બુકમાં દોરવાનું છે. અને 35મી એક્ટિવિટી છે અભિનય. તમારે અભિનય કરવાનો છે. તમે છાનામાના કાતરિયામાં બેઠા, એ રીતનો તમારે છાનામાના ચોર પગલા હાલવાનું છે. મમ્મીએ તમારો કાન આંબળ્યો, તમારા પર બિલાડી, ઉંદર કૂદ્યો કે ગરોડી પડી. પપ્પાએ તમને ધબ્બા લગાવીએ, આ ધબ્બાને અભિનય કરવાનો છે. આપેલા વાક્યમાં ઘાટા અક્ષરવાળા શબ્દને બદલે યાદીમાંનો બંધ બેસતો શબ્દ ઓળખી કાઢો. યાદીમાંના શબ્દની નીચે લીટી દોરી વર્ષમાં તે શબ્દોનો ક્રમ લખો. તો પેલું ચંદુએ ઉતાવળે લેસન કર્યું, તો એમાં આપણે બીજું આવશે ઝટપટ. બીજું છે છોકરા ચૂપચાપ બગીચામાં બેઠા, એના માટે આપણે પેલો શબ્દ આવશે છાનામાના. પછી મારી બેન બિલ્લીની એકી ટસે જોતી રહી, એની સાથે ત્રીજું છે એકી ટસે એટલે ટગર ટગર. પછી ચોથું છે મમ્મી ધીમું ધીમું હસી, તો એની સામે 5મા નંબરનો આવશે મરક મરક. બંનેને ધમ્માચકડી જોઈ પપ્પા ગુસ્સે થયા, તો રાતા પીળા થયા, એ રીતનું આવશે. 37મું છે તમે ઉંદર છો, આ આખી વાત ચંદુના મમ્મીને કહો. ચાલો ચંદુડિયાને યાદ કરી લઈએ, હું ને ચંદુ. તો તમે ઉંદર હો તો ચંદુના મમ્મીને કઈ રીતની આખી વાત કહો છો? ચંદુના જે છાનામાના કાતરીમાં બેઠા, તો તમે એ રીતની વાત કરી શકો કે જ્યારે હું છાનામાનો અંદર કાતરીમાં હતો ત્યારે ચંદુ અને રમેશ આવ્યા. એને એક લુંગી હતી એની પાસે અને એક દોરી હતી. લુંગીનો પડદો બનાવી દોરી વડે બાંધી, એમાં દાદાજીને ચશ્માનો કાચ હતો તેના વડે પ્રકાશ પાડી અને મૂવી ફિલ્મ જોતા હતા, બંને બનાવતા હતા. જ્યારે ચંદુ ફિલ્મ લગાવતો ત્યારે રમેશ જોતો, અને રમેશ ફિલ્મ લગાવતો હતો ત્યારે ચંદુ જોતો હતો. હું પણ ત્યાં સાથે ડોકિયું કરીને બેઠો હતો, પરંતુ ત્યાં બિલ્લીએ મને ભાળ્યો. બિલ્લી મારા ઉપર કૂદી, હું તો દોડી અને નીકળી ગયો, પરંતુ બિલ્લી ચંદુ ઉપર પડી એટલે ચંદુ ડરી ગયો અને બૂમાબૂમ કરી. આ રીતે તમારે વાર્તા સંભળાવી શકો. હવે 38મી એક્ટિવિટી આપણી છે આ એક શબ્દોમાં કેટલાક શબ્દો છુપાયા છે તે શોધો. તમે અહીં આપેલા શબ્દના અક્ષરોનો જ ઉપયોગ કરી શકો. ઉદાહરણ તરીકે કાતરિયા, તો કાયા, રિયા, તરિયા, કાતર, એ રીતનું. તો પેલો શબ્દ છે રામકાંડ, રામ, રાણી, મહા, કરા, કમ, કણી, હાક અને કહાણી. બીજો આપણી પાસે શબ્દ છે ચાંદરડા, ચાંદ, દત્ત અને રથ. આ સિવાયના તમને જો કોઈ યાદ આવતા હોય તો વધારે લખી શકો છો. પંચ પકવાન છે તો વા, કપ, કચ્છ, વાઘ, વાન, વાચન, પકવાન ને પંચ. પછી નામો નિશાન છે તો ના, નાન, નિશાન, નિશાન, નિશા, નિશાન, નિમો, શાન, મોનિશા, અદા. પછી અમદાવાદ છે તો 5મો શબ્દ અમદાવાદની ક્યાં શબ્દ બનશે? તો અદા, દાદ, ભાત, દવા, દમ, દામ અને મધ. તે સિવાયના પણ કોઈ શબ્દ યાદ આવે તો તમે લખી શકો છો. બંને ત્રણેય શબ્દોનો ઉપયોગ કરી એક વાક્ય બનાવો. વાક્ય મુજબ શબ્દોમાં ફેરફાર કરી શકો
છો. તો આજે આપણે વાક્ય આપ્યું છે અહીંયા, મને શબ્દ આપ્યા છે, વાડો આપ્યો, 3 આપ્યા છે શબ્દો. એક વાળો છે, ચોર પકડે છે અને આયા છે. તો એ 3 શબ્દ આવી જાય એ રીતનું આપણે વાક્ય બનાવવાનું છે. તો એ 3 શબ્દનો ઉપયોગ થાય એ રીતનું આપણે એક વાક્ય બનાવવાનું છે. તો કઈ રીતે બનાવશું જો આગળ 29મું છે, 39મી એક્ટિવિટી. તો વાડામાં આયા બેઠી હતી એટલે અમે આગળના દરવાજેથી ચોર પકલે દાખલ થયા. હવે એ જ રીતના આ તો આપણી પાસે ઉદાહરણ હતું. હવે અહીંયા આપણે તો પોતરી અને ફિલ્મ. તો મારા દાદાજી તેની પોતરી સાથે ફિલ્મ જોવા ગયા. બીજું છે બાળકો અને છાનમાનું. તો મમ્મીનું રસોઈ કરતી હોવાથી બાળકો છાનામાના રમવા માટે નીકળી ગયા. દાદા અને કાના મળવો. અમે મિત્રો મળી અને બપોરે તોફાન મસ્તી કરતા હતા. ત્યારે મારા દાદા આવ્યા અને મારો કાન આમળ્યો. ઉંદર, પેઠા અને ચીઝ. તો રસોડામાં મારી બેન બેઠી હતી અને ત્યાં ઉંદર બેઠો હતી એને ચીસો પાડી. પોતરી, મિત્રો અને ચિત્ર. તો મારા દાદાના મિત્રએ તેની પોતરીનું ચિત્ર બનાવ્યું. પછી 6 શબ્દ પરિચિત અને વાર્તા. તો વાર્તામાં પરિચિત શબ્દો આવતા હોય તો વાર્તા સાંભળવામાં રસ પડે. આ રીતના તમે વાક્ય લખી શકો છો. હવે 40મી એક્ટિવિટી છે. આપેલા વાક્યમાં સાચું વાક્ય તેની આગળ રાઈટ કરો. ખોટા વાક્યને ખોટા બનાવતા શબ્દ ફરતે રાઉન્ડ કરવાનું છે. તો એક વાક્ય સાચું છે, બાકીના ખોટા છે. આપણી રીતનું કરવાનું છે. મારે નામ સુધા છે. તો મારે ના આવે, પણ અહીંયા શું આવે કે મારું નામ, નામે નો આવે, નામ આવે. મારું નામ સુધા છે તો આ રાઈટ થશે. મારું નામ સુધા છું ના આવે, છે આવે. પછી મીના લખતી હતું ના આવે, લખતી હતી આવે. મીનાએ લખતી હતી, મીનાએ ના આવે, મી ના આવે ખાલી જ. પછી મીના લખતી હતી તો આ સાચું થશે. મીના લેખન હતી, લેખન હતી ના, લખતી હતી, લેખન હતી ન થાય. પછી ત્રીજું છે મહેશ કવિતા ગાય. મહેશ ના આવે, મહેશે આવે. મહેશે કવિતા ગાય તો આ સાચું થશે. મહેશે કવિતા ગાવું ના આવે, ગાય આવે. મહેશે કવિતાનું ગાય, કવિતાનું ના આવે, કવિતા જ આવે ખાલી. એ રીતનું આપણે કરવાનું છે. પછી 41મું છે, જે ફકરો આપેલો છે. ફકરાના દરેક વાક્યને ખોટો બનાવતો શબ્દ, તે શબ્દ શોધો, તેના પર લીટી કરો, સાચો શબ્દ લખો. અત્યારે ગુજરાતીનો તાસ છે. અમે પહેલો એકમ ભણીએ છીએ. અમે એક પ્રવૃત્તિ કરીએ છીએ. આ પ્રવૃત્તિ ખૂબ સહેલી છે. પછી મને તે તરત આવડી ગઈ. તરત આવડે ના આવે, આવડી ગઈ. મને મજા પડી ગઈ, હું ના આવે. મને તે પ્રવૃત્તિ 3 મિનિટમાં પૂરી થઈ ગઈ. મને ને મારે તે પ્રવૃત્તિ 3 મિનિટમાં પૂરી થઈ ગઈ. તે પછી મેં જાતે આવા ખોટા વાક્યો બનાવ્યા. કારણ કે બહુવચન છે, વાક્ય છે, વાક્ય નથી. ખોટા વાક્યો વાંચીને મને ખૂબ હસવું આવ્યું. આ રીતનું તમારે બનાવવાનું છે. પછી 41મું છે, વાક્ય પૂરું કરો. મને જાદુઈ પેન્સિલ મળી જાય તો મારું બધું ગૃહ કાર્ય તેની પાસે કરાવવું. તમે જે પણ કરો તે, બરાબર. પછી મારી પાસે પાડેલો હાથી હોય તો હું તેના પર સવારી કરી શાળાએ જાઉં.
મારો હુકમ પાડે તેવું ભૂત મળી જાય તો હું તેને રોજ નવી નવી વાર્તા સંભળાવવાનું કહું. પછી ચોથું છે, કદી મેલું જ ન થાય તેવું શર્ટ હોય તો મેદાનમાં રમતી વખતે શર્ટ મેલું થવાની ચિંતા રહે નહીં. આ રીતે તમારે વાક્ય લખવાના છે. પછી પાંચમું છે, તેમાં જે ભરીએ તે ખૂટે જ નહીં, તે બોટલ મળી જાય તો તેમાં ચોકલેટ વાળું દૂધ ભરીને જ્યારે ઈચ્છા થાય ત્યારે પીવું, હું પીતો રહ્યો. અને 23મો એક ટૂચકો છે, હસો રેડિયો કેમ તોડી નાખ્યો, એમાં બેસીને કોણ બોલે છે એ જોવું હતું. એક બાળક છે એ પોતાનો રેડિયો તોડી નાખે છે. તો એના પપ્પા પૂછે છે, રેડિયો કેમ તોડી નાખ્યો? તો બાળકે કહ્યું, એમાં બેસીને કોણ બોલે છે તે હું જોઉં છું. તો મિત્રો, આ વિડીયો તમને કેવો લાગ્યો એ તમે લાઈક, કોમેન્ટ અને કરીને જણાવજો. આપણી યુટ્યુબ ચેનલને તમે સબસ્ક્રાઈબ ના કરી હોય તો સબસ્ક્રાઈબ કરી લેજો, કોમેન્ટ કરજો, લાઈક કરજો અને તમારા મિત્રો સુધી શેર કરજો. આપણે ફરીથી મળીશું નેક્સ્ટ વિડીયોમાં. ત્યાં સુધી બધા આવજો.